ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. બે મમ્મીઓ કિચનમાં ગરબા રમી રહી છે. એક ચા બનાવે છે અને એક બ્રેડ શેકે છે. જલસા મને જ છે. કેટલા વખતો પછી ઇન્ડિયામાં પહેલી વાર નીચે બેસીને ચા પીવામાં આવશે. long time. હા પપ્પા. ચા, શેકેલી બ્રેડ, તીખી પૂરી, તીખી ભાખરી, ડબલું તૈયાર છે અને મઠિયાનો ડબ્બો. આપ સીરીએ કેટલું તૈયાર કર્યું? આમાંથી મેં એક પણ નહીં. મારી આ અંજીરની લીધી વાડકી. ના પપ્પા, પપ્પા પપ્પા મને પૂછે છે સેવો ખાવી છે એટલે ચા બે ભાખરી અહીં વાગ્યા 10 એ તને એવું પૂછ્યું કે કેટલા અને હું ઉઠી 11 વાગ્યા. ઇન્ડિયા શું કાનપુરમાં હડતાલ થઈ ગઈ કારણ ચેક કરીને જાવ છે. જો કાનમાંથી મેલ કઢાઈ દીધેલી. આ મમ્મી મને અડધી રાતે 2:30 વાગે મને એવું કહે છે મારા ચોકીબરને કહેવા પડશે મને કાનમાંથી મેલ કઢાય. મને કશું નથી કોઈ જન ભાઈ રાતે કાનમાંથી મેલ કઢાવવાના ઊંઘતી નહીં તે આવું કર્યું વળે. 2 વાગ્યાના જાગતા હતા અમે. પછી હું હુઈ ગઈ છે એક વાર. થાકી જશો મેં આરામ ના કરે. ના મારે પછી ઊંઘી ના ગઈ. ટાઈમ શીટ સબમિટ કર્યા દે મારા અને લેપટોપ બની ગયા ને મેં 3 વાગે બંધ કર્યું મેં. ખબર આપી તો રાજી પછી શું કરી? પછી શું કર્યું? તો પછી શું કર્યું વાગ્યા પછી તો ઉઈ જવું. થોડું થોડું પકડાયું હતું પછી હુઈ ગઈ. પછી અડધો હમણાં 5:30 વાગે જ ઉઠ્યા અમે ને. હજુ કે મમ્મી ઉઠ્યા ને અમને ખબર પડી. બ્રેડ આવ્યો તને મીઠું મારે અત્યારે ચાટ મસાલો કીધો ને તમને મીના મે ના મને કઈ નહીં હવે નહીં જોઈએ. ના 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 મારું ડન. શું કહો છો તમારી પાસે શેકવાનું? ગરમા ગરમ ચા અને કોકનું મોર્નિંગ વોક. રાત્રે ધૂમ ધૂમ કરતી હતી. હા મમ્મી ધૂમ ચાલે રમતી હતી. ગેસ થઈ ગયો તો બટાણા ખાતા હતા. સેવસળ ખાધું હતું મેં તો એટલે જ પપૈયું ચકુએ પપૈયું ખાધું મેં ખાધું. મસ્ત હતું પપૈયું નહીં એમને તો મસ્ત સીતાફળ કે છે મજા આવી ગયા. હજુ બે જેવો નાખ્યું છું શું યાદ હે ખાલી ગીતાને ઘરે જ બાકી પપ્પાએ કીધું ગીતાને ત્યાં જતા વહેલા 8:30 મારે એપોઇન્ટમેન્ટ ચેન્જ થઈ એટલે એમને ચેન્જ કરી નાખ્યું બધું. મારે એપોઇન્ટમેન્ટ સવારી ચાલુ થઈ ગઈ છે મારી આજની. ચાલુ પડી ડે 2 હેલો ઇન ઇન્ડિયા. હેલો પેલા બાજુ મમ્મી આગળ. હેલો પારુલબેન ને બહુ પાછળ નહીં જોવાનું. પારુલબેન ને સ્પાઇન નો પ્રોબ્લેમ છે. એ જ અમારી સવારી ચાલી રહી છે અમદાવાદ શોપિંગ. ચલો અમદાવાદ દર્શન કરીએ આજે. અને હું તો જમ મેં કપડાં કેવા પહેર્યા છે ને ચપ્પલ કેવા એન્જોય તને જોયે છે આપો મને આપી દે લે. ના પહેરવો તો નહીં તઈથી લઈ લઈશું. શોપિંગમાં જ જઈએ છે. હાલો આપણે શોપિંગમાં જઈએ છે. લઈ લઈશ. મને આજે બહુ ઠાકોરજીનું તો પણ આજે નહીં જવાય કારણ કે આ થયું છે એટલે શું કરવાનું? નો કઈ નહીં શું કે કાલે જઈશું. બેઠા કે નહીં બેટા મારો ફોન તમારા ફોનથી કમેન્ટ. હા ચલો યાર ખાય છે. શોપિંગ કરવા શોપ જ નહીં મળતી ક્યાંની. ફાઇનલી મળી તો હવે કન્ફ્યુઝ છે ઓપન છે કે નહીં. ઓપન છે આ બતાવે છે ફિલહાલ તો. ખુલ્લી તો દેખાતી નથી. ફોન કરો ને એ આ 103 છે. બહુ ટેરિફિક છે. લોકો ડેન્જર ચલાવે. પાછું આવવું પડે.
મણિનગર એટલે દુકાનો ફર્યા ને શોપિંગ વચ્ચે હોસ્પિટલ. કોઈ નહીં બેઠા ને અમે ખમણ કોઈ નહીં બેઠા ખમણ ખાધા એની જો વાતો કરી કોઈ જોડે તો વાતો લાગે અહીંથી જવાનું? શોપિંગની વચ્ચે નારિયેલ પાણી ચાલી રહ્યું છે અને એક મલાઈ ખાય અને એક કાજો. થોડું પી કરે. બહુ પાણી છે કે આવ્યું ખરું આયુ અમને પાણી વધારે કે સ્ટ્રો બરોબર નહીં બહાર કાઢે અહીં નહીં હા હવે હમણાં નારિયેળ પાણીમાં થોડું ઓછું પાણી હોય મને કેટલું ઓછું પાણી આપ્યું એવું કહેતો બહુ પાણી હા હજી મલાઈ રહીને પાછી આ તો અહીંયા હાલે જ જેમ મલાઈ મને તો ભૂખ લાગે મને તો પલાઈ મલાઈ કાઢ લઈને તમે ખાધી કે મલાઈ પતા ને આયા તો કેવું સરસ લાગે પર્સ પકડો મારું રિયલી નાઈસ અરે આમનો હજી વારો પત્તો જ નહીં અનલિમિટેડ પાણી અનલિમિટેડ પાણી અહીંયા જ છે ઓહો કાકાની કડા તો જો બાકી ગાડી પાછી કરે મને ની કાઢી આપો મમ્મી નાખી દે બોલો નારિયેળ લો બેન તમારું નારિયેળ થેન્ક યુ મલાઈ સાથે ખાઓ આટલી બધી નહીં ખાવી મને તમને બધું સ્ટોકમાં મળ્યું છે આજે ખાઓ બધું સ્ટોકમાં નહીં ખાવું ને તોય એક તો ઘરાક તૈયાર જ છે શોપિંગ કરતા હતા સવારના નીકળ્યા છે એક કપડું હરખું શોપિંગ નથી લીધું હે દુકાન ફરી ચૂક્યા છે હવે અને લીધું શું નાળિયેર નતું ફોડી નાળિયેર પીધું ને સવારથી બસ ઠૂસ ઠૂસ જ કરે છે એવું લાગે અમદાવાદ ખાવા આવ્યા છે શોપિંગ કરવા નહીં એક પાઉંભાજી બટર એક છોલે ભટુરે એક સેવ પૂરી બસ પહેલા આટલા પછી બીજા પૂછીને કહું એક રવાનું અને મિનરલ વોટર આપવાનું તો કટાઈ ગઈ હોલી તારી મને હું તો પી ગઈ તારી માટે કહું છું સવારથી જયથી નીકળ્યા છે ત્યાંથી આપણે ખા કરીએ છીએ છેલ્લે અહીં ઓનેસ્ટમાં એને અમે બેઠા છે અને શોપિંગના નામે અમે ખાલી 2 ડ્રેસ લીધા છે અને એની સામે અમે કેટલી દુકાનોમાં ફર્યા 1 2 3 4 5 અને ચંપલ 6 ચંપલ સાથે 6 દુકાનોમાં અમે ફર્યા પણ કશું મળ્યું નહીં ધોઈલા મોડન જેમ પાછા મારા સસરા એવું કહેશે બોલ 3,500 રાખે શોપિંગ કરી કશું આવી નહીં ભાડું આપ્યું છે ગાડીનું પણ માથે કશું તો લઈને આવતું ભાડું માથે પડશે એવું લાગે છે હા એવું લાગે છે માથે પડશે અમારા બેનના રિવ્યુ સાંભળો શું કહેવું છે તમારે ભાડું અમને માથે પડશે હવે 1-2 દુકાન રહી છે એમાં મળી જાય તો સારું હા બહુ જ આભાર થશે અમારો ને તો ઘેર જઈને ગારો ખાવી પડશે અને સ્પેશિયલ મારે અને હમણાં પતિશ્રી તો બહુ ખુશ થશે એમને તો બહુ મજા 3500 માં પૂરું થઈ ગયું 2 દિવસથી પનોતી માર કરે ને આજે સવારે મારતી હતી કે કશું લેવા નહીં મળે જ નહીં તને હા, એટલે એમના જ નિશાકા નડ્યા 100% લાગે છે મને કે તું લઈ તો જો કે છે આવું કે પાછા મને લઈ તો જો કે એટલે જ આ બધું મને મળતું નહીં હે ભગવાન એટલે એમનો પતિશ્રી એવું કહેશે ખાલી 3500 માં જ પૂરું થઈ ગયું
કાલે લીધું એ જ મને તો લાગે છે કે હું એ જ કપડાં રિપીટ કરું ભાવિક પછી મને એવું કહેશે ભાવિક એવું કીધું કે આ કપડાં પહેરતા આખો મહિનો જાય મને એવું લાગે છેલ્લે આ જ ધંધો થવાનો છે મારો ના પણ કશું નહીં થાય ને તો છેલ્લે તો એમાં જઈશું અને નહીં થાય ને તો છેલ્લે શુક્રવાર વહેલા વડોદરા જઈશું કશું તો કરવું પડશે ભાઈ પોસાશે નહીં અમારે જવાનું જ શનિવારે નહીં એમાં સારું હશે વોટ્સએપ ને ભૂખ મારામાંથી અમે લોકો જ આવ્યા છે છોલે ભટુરે આયે 3 મિનિટ બી નહીં થઈ અને પતવાયા આવી ગયા ભાવિકલાલને કોઈક મોકલી રહ્યું છે હવે બોલ ડોક્ટર સારો સુગંધી બિલકુલ બિલકુલ એટલે બિલકુલ રાતના કેટલા વાગ્યા સાંજના સવાર 11 વાગ્યાના નીકળ્યા છે બસ પેટ જ માં ઠૂસ ઠૂસ કર્યું છે આપણે ખાવાનું જ ફાઇનલી 7:15 મળ્યું છે હવે મારું અને એમાં મેકનું ફાઉન્ડેશન ફ્રી મળ્યું છે ચલો કંઈક તો ફળ્યું એ મિર્જા અને આ મિર્જાના ડિસ્કાઉન્ટ મિર્જાના ફોન પર જશે ને એટલે પછી કરશે મારા પર કોણે વાપર્યું હા એટલે પછી ફોન આવશે એનો કરનો પહેર દો બહાર જોશે ને કદાચ જોશે એ કોઈ નહીં જોયે લાવ હેડો તારા બાપા હવે તો પેમેન્ટ કરી દીધું બેન કહેશે તમારી મરજી જે કરો હે એને થોડુંક આઈડિયા બી આવે ફાવે છે કે નહીં ફાવતા ત્યાં ચાલો આ બોક્સમાં નાખી દો પણ પછી બોક્સ નહીં આવે પેપરમાં મીઠા હા પેપરમાં વીટી દો એને પહેરેલા છે પેપરમાં મીઠી બોક્સ નથી જોઈતું બેગમાં આવું એ જોઈએ ને ના પણ પેલું રાખને ચપ્પલ પકડે માથે મૂકીને ફરવાના ચંપલ 10,000 ના ચંપલ લઈને આવી બેન તમે ડ્રેસ જઈએ લેસો વિચાર છે ડ્રેસ અહીંયા ડ્રેસ બહાર કઈ નહીં નાખી દે ચાલો આપણે ઊંધા જઈએ ચલો એને જરાક કમ્ફર્ટેબલ આ મેં કીધું શૂઝમાં મૂકે ને તો ચાલે કોઈના બી શૂઝમાં ચાલે મમ્મી કશું નવા નહીં દે ના એવું નહીં બકા આપણે બિલ આપ્યું બિલ કઈ ગયું બહાર એમાં મૂકી રાખે તો બગડે ના. એ હા ચલો મેકના કાઉન્ટર પર અમે આવ્યા છીએ આલ્ફા મોલમાં ફાઇનલી અમે 5 દુકાનો ફર્યા ને પછી લેવામાં આવ્યું છે હે આવી રહ્યો સામે મેકનો ખાઈ પડા સજી તજીને તારી જોડે છે ને એટલે અશાંતિને આ બેન આયા છે અહીંયા કોફી પીવા આ ભાઈ લઈને આયા છે આ વિયેતનામીઝ હા ઇન્ફ્લુએન્સર શ્રી નામ भी क्यों रखे फटाकड़ी टॉक्स એ કોનું હશે આઈડિયા ચલ બોલ આ જયભાઈ મિર્જા પોતે આ દર્શનભાઈ કેમ છો અને જે ભાઈ ઉતારે છે આ હીરો. તમારા ઘેરથી આ અમારા ઘેરથી હતો તો મેં ભાવિકને એવું કીધું જો આ છે ને પ્રોના મારે મને બહુ એટલે બહુ સારી એની રીચ મળે છે એક છે ને ગુજરાતી છોકરો છે 12.99 એની ગર્લફ્રેન્ડ છે મને પેલી એવું શું આખા કહેવાય વર્ષનું ના હોય તો મને સસ્તું પડે okay? યુરોપિયન કે અને રશિયન પ્રો છે સ્ટાન્ડર્ડ હા હા એ બહુ આવે છે હમણાં કેવું ગુજરાતી શીખી ગઈ છે કેવું ગુજરાતી શીખી યુક્રેનિયન છે કદાચ એવું કંઈક ક્યાંક છે તો જોઈએ ને.